નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાના સાંતલપુરના વારાહી ગૌશાળા વિના મૂલ્યે કૃત્રિમ પગનો કેમ્પનો યોજાયો। કેમ્પમાં આજુબાજુના 5 તાલુકાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લાના સાંતલપુરના વારાહી ખાતે ભીડભંજન ગૌશાળા વારાહી રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સહયોગથી રોટરી ક્લબ ઓફ રાધનપુર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાધનપુર ભીડભંજન હનુમાનજી ગૌશાળા વારાહી ના સહયોગથી વિનામૂલ્યે કૃત્રિમ પગનો ભવ્ય કેમ્પ યોજાયો। કેમ્પના આજુબાજુના 5 તાલુકાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેમ્પનો લાભ લીધો હતો। તમામ લાભાર્થીઓ વારાહી ભીડભંજન ગૌશાળા સવારે ચા નાસ્તો અને બપોરે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। કેમ્પના ગૌશાળાના મુકેશભાઈ ઠક્કર, રોટરી ક્લબ ઓફ રાધનપુરના પ્રમુખ ડૉક્ટર CM ઠક્કર, સેક્રેટરી ડૉક્ટર પરેશભાઈ દરજી, ઇન્ડિયન રેડ ક્રોસ ચેરમેન નવીનભાઈ ઠક્કર, વાઇસ ચેરમેન દિનેશભાઈ ઠક્કર, પરાશરભાઈ હાલાની, મહેશભાઈ રાઠોડ, જયરાજસિંહ, ઈસુભા મલેક, મનુભાઈ રાજદેવ ઉપસ્થિત રહ્યા। ટ્રસ્ટના મુંબઈના દિનેશભાઈ મકવાણા, રામસિંહભાઈ, દર્શનભાઈ સહિતના આગેવાનોએ કૃત્રિમ પગ માટે સરાહનીય કામ કર્યું હતું। મુકેશભાઈ ઠક્કર અને ગૌશાળા વારાહીના સ્ટાફ દ્વારા પ્રશંસનીય કામગીરી કરી હતી। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો।